નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જાણીશું નવી શિક્ષક ભરતીની જાહેરાત આવેલી છે તેના વિશે। 426 પીએમ શ્રી શાળાઓમાં કલા, સંગીત અને સ્પોર્ટ્સ શિક્ષક ભરતી આવેલી છે। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આ ન્યૂઝપેપરમાં જાહેરાત આવેલી છે તેને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો ભરતીની કુલ જગ્યા અને વિષયો, હંગામી શિક્ષકના પગાર અને ગ્રાન્ટની માહિતી, જરૂરી શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા અને અરજીના નિયમો શું છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। તો મિત્રો, આ ગુજરાત રાજ્યની 426 પીએમ શ્રી શાળાઓમાં બમ્પર ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેને ન્યૂઝપેપરમાં પણ આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। હવે મિત્રો, જાણીએ કયા વિષયો પર આ ભરતી થવાની છે। તો કલા, સંગીત અને સ્પોર્ટ્સના વિષય પર આ ભરતી થવાની છે। રિસોર્સ પર્સન અને કોચ તરીકે મહત્તમ 100 દિવસ માટે હંગામી ભરતી થવાની છે। આગળ મિત્રો, પગારની વાત કરીએ તો પ્રતિ દિવસનું મહેનતાણું 864 રૂપિયા આપવામાં આવશે, જે પ્રતિ શાળામાં મંજૂર થયેલ ગ્રાન્ટની વાત કરીએ તો 86,400 પ્રતિ શાળામાં આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે। તમારો પગાર PFMS દ્વારા સીધો બેંક ખાતામાં જમા કરવામાં આવશે। હવે મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કલામાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો ડિપ્લોમા કરેલું હોય અથવા તો ATD પાસ કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકશો। સંગીતની વાત કરીએ તો સંગીત વિશારદ અથવા BMsની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો તમે આમાં અરજી કરી શકશો। હવે મિત્રો, સ્પોર્ટ્સ અને યોગાની લાયકાતની વાત કરીએ તો તમે આમાં CPEd, DPEd, BPEd અથવા તો યોગા સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો તમે આમાં અરજી કરી શકશો। હવે મિત્રો, જાણીએ આમાં અરજી કઈ રીતે કરવાની અને અરજીની પ્રક્રિયા અને પસંદગી પ્રક્રિયા શું છે। તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવશે, જેમાં જાહેરાત આવ્યાના 7 દિવસમાં જ વ્યક્તિગત અરજી કરવાની રહેશે અને મેરિટના આધારે તમારી સીધી પસંદગી કરવામાં આવશે। તો મિત્રો, જ્યારે જાહેરાત આવશે ત્યારે આપણે નવો વિડીયો બનાવશું, તો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મિત્રો, અગત્યના નિયમો અને કામગીરીની વાત કરીએ તો નિમણૂક પામેલા શિક્ષકોએ આચાર્યના સમયપત્રક મુજબ તાલીમ આપવાની રહેશે અને SMC દ્વારા દર મહિને કામગીરીની સમીક્ષા થશે। કામગીરી સંતોષકારક ન જણાય તો ઓર્ડર રદ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।